પાટડી તાલુકાના ગજોલિયા ગામે કપડાં ધોવાના ઘાટની દિવાલ ધરાશાયી થવાથી એક દલિત મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. 3 ફૂટની દિવાલ ઉપર 3 ફૂટની નવી દિવાલ ચણતા આ દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે આ ઘટનામાં જવાબદાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી મૃતક મહિલાના પરિવારજનોને ન્યાય અપાવવા માટે આમ આદમી પાર્ટી તથા ગ્રામજનો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ અધ્યક્ષ જગદીશ ચાવડા, અનુસૂચિત જાતિ પ્રદેશ સહમંત્રી જયેશ વાઘેલા, ગુજરાત પ્રદેશ સહમંત્રી પુરુષોત્તમ મકવાણા, દસાડા તાલુકા પ્રમુખ પરેશ મકવાણા, લખતર તાલુકા પ્રમુખ ભગીરથસિંહ રાણા, સુરેન્દ્રનગર જિલ્લા ઉપપ્રમુખ ભીમભા, લખતર જિલ્લા પંચાયત પ્રભારી કેપી વાઘેલા, દસાડા વિધાનસભાના સહપ્રભારી મુકેશભાઈ મકવાણા સહિત આગેવાનો અને તાલુકા જિલ્લાના હોદ્દેદારો દ્વારા મૃતક પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી. ત્યારબાદ આગેવાનો દ્વારા ઘટના સ્થળની મુલાકાત લઈ સુરેન્દ્રનગર ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીએ આવેદન પાઠવી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.